રાજકોટમાં ગત રાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। ત્યારે શહેરમાં સતત વરસાદના કારણે તંત્ર દ્વારા પોપટપરાનું નાલું બંધ કરવામાં આવ્યું છે। સાવચેતીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બેરિકેડ લગાડી રસ્તો બંધ કરવામાં આવ્યો છે। તો સાથે જ ફાયર વિભાગ તેમજ પોલીસ જવાનોની ટીમ પોપટપરાના નાલે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। રાજકોટ શહેરને પણ હવામાન વિભાગ દ્વારા રેગ્યુલર આપવામાં આવ્યું છે, જેની સાવચેતીના ભાગરૂપે તંત્ર સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે રાજકોટ સહિત સમગ્ર રાજ્યના કેટલાક શહેરોને ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, જેના પગલે રાજકોટમાં ગઈકાલ સાંજથી કે ધીમીધારે વરસાદ છે તે શરૂ થઈ ગયો છે। પાછળના દ્રશ્ય જોઈ રહ્યો છો કે રાજકોટના આ જે કહેવાય પોપટપરા નાલા વિસ્તારના અત્યારે દ્રશ્ય છે, અંદાજિત 10,000થી વધારે લોકોની વસ્તી છે આ વિસ્તારમાં રહે છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે કહેવાય આ ચોમાસાની સિઝન આવતા જ આ પોપટપરાનું નાલું છે તે સંપર્કવિહોણું થતું હોય છે। ત્યારે હાલ અત્યારે હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી ગુજરાતના રાજ્ય કેટલાક શહેરોને કરવામાં આવી છે, તેને પગલે અત્યારે હાલ રાજકોટમાં ગઈકાલ સાંજથી જે કહેવાય 7 વાગ્યાથી વરસાદ છે તે ધીમી ધારે શરૂ થઈ ગયો હતો। આજ સવારના 11 વાગ્યા સુધી વરસાદ છે તે ધીમી ધારે યથાવત છે। આજે હાલ જોઈ રહ્યા છો પોપટપરાના નાલાના દ્રશ્ય કે જે અત્યારે સંપર્ક વિહોણું થતા જોવા મળી રહ્યું છે। અત્યારે પાણીનો ભરાવો છે નાલામાં થતો જોવા મળી રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જે પોપટપરાનું નાલું છે તે ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાને લઈને અત્યારે કહેવાય સમસ્યાઓ સર્જાવી રહી છે, કે અત્યારે રાજકોટ તંત્ર દ્વારા જે કહેવાય કંટ્રોલ રૂમ ઊભો કરી દેવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે અત્યારે રાજકોટ પોલીસ દ્વારા અત્યારે બેરિકેડ મારીને પોપટપરાની નાલામાં કોઈ અવર જવર ન કરે તે માટે અત્યારે રાજકોટ પોલીસ છે તે પણ ખડે પગે છે। ત્યારે અત્યારે હાલ રાજકોટના જે પોપટપરા નાલાના વિસ્તાર છે તે અત્યારે સંપર્ક વિહોણો હાલ જોવા મળી રહ્યો છે। હાલ અત્યારે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે રાજકોટ જે કહેવાય કે ભારેથી ભારેની ત્યારે આગામી સમયમાં આજે જેટલો વરસાદ યથાવત રહે છે તેવો જોવાનું રહેશે। સાથે જે કહેવાય કે પોપટપરા નાલાના વિસ્તારના જે ઓલી બાજુના સાવાકાંઠાના લોકો છે તેને કેટલી સમસ્યા તકલીફ પડી રહી છે। રાજકોટ।